આજે વિશ્વ ચકલી દિવસ છે। આપણી આસપાસ રહેતી ચકલીઓ હવે ધીમે ધીમે લુપ્ત થઈ રહેલી છે, ત્યારે આ લુપ્ત થતી જઈ રહેલી ચકલીઓને બચાવવા માટે જીવદયા પ્રેમીઓ દ્વારા અલગ અલગ અભિયાન છેડવામાં આવે છે। ત્યારે રાજકોટની હરિવન્ના કોલેજ છેલ્લા 16 વર્ષથી લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવા માટે કાર્ય કરી રહી છે। હરિવન્ના કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા માતાજીના ગરબો ઉપયોગ કરીને ચકલીના માળા બનાવવામાં આવ્યા છે અને તેનું વિતરણ પણ કરવામાં આવે છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે હરિવન્ના કોલેજ દ્વારા 2009ની સાલથી મુંજકા કેમ્પસ ખાતે જે ચકલીઓની માટે થઈને એક સેવાનું કાર્ય થઈ રહ્યું છે, અમારા ટ્રસ્ટી ડોક્ટર મહેશભાઈ ચૌહાણ દ્વારા આ એક વિચાર કે ભાઈ નવરાત્રીની અંદર જે આપણે ઘરે ગરબા રાખેલા હોય છે એ ગરબા 9 દિવસ બાદ આપણે મંદિરે પધરાવીએ છીએ, ત્યાંથી આ મંદિરેથી બધી જગ્યાએથી અમારી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આ સારી ક્વોલિટીના ગરબાનું કલેક્શન કરી ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો એવી રીતે કેમ્પસની અંદર સ્ટેન્ડ લગાવી અને તેની અંદર આ ગરબા રાખી અને વર્ષોથી એ ગરબાની અંદર ચકલીઓ માળો કરે છે। ત્યારબાદ અહીંયા કોલેજ કેમ્પસ ખાતે MDFના પણ માળા વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ હતા અને આ બધા જ માળાને પણ અહીંયા વિદ્યાર્થીઓને પણ વિતરણ કરેલું, સાથે સાથે કેમ્પસની અંદર પણ ઘણા ખરા માળા આપણે રાખેલા છે જે તમે બધા જોઈ શકો છો। અને પ્લાસ્ટિકની જે આપણે કોલ્ડ્રિંક્સની મોટી બોટલ હોય એનું જ વિદ્યાર્થીઓ દ્વારા ચણ માટેના ફેડર બનાવેલા છે, એ પણ આપણે કેમ્પસની અંદર રાખેલા છે। તો આવું કાર્ય દરેક વિદ્યાર્થી પોતાના કોલેજ કાળ દરમિયાન અહીંયાથી શીખે અને ભવિષ્યની અંદર આવું કાર્ય પોતાના વર્ક પ્લેસ ઉપર કરે, જેથી કરીને આ નાની નાની ચકલીઓ જે અત્યારે લુપ્ત થતી જાય છે, જોવા પણ ભાગ્યે જ મળે છે, એ બધી ચકલીઓની જાતિ જે સંપૂર્ણપણે આપણે બચાવી શકીએ એમ છીએ। તો દરેક વ્યક્તિ પોતપોતાના જીવનમાં પોતપોતાના વર્ક પ્લેસ ઉપર આવું નાનું મોટું કાર્ય કરી અને ચકલીની આ લુપ્ત થતી પ્રજાતિને બચાવી શકે એમ છે। તો વિશ્વ ચકલી દિવસ નિમિત્તે માત્ર હરિવન્ના પરિવાર વતી આવી એક અરજ છે કે જે કંઈ પણ આવું શુભ કાર્ય થઈ શકે એ બધા કરે અને આવી રીતે ચકલીની પ્રજાતિને બચાવવામાં સૌ સાથે મળીને આવું એક કાર્ય કરીએ।